તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લુખ્ખાનો આતંક યથાવત જોવા મળ્યો છે। તો ઓઢવ વિસ્તારમાં ગોપાલ નામના આ લુખ્ખાનો આતંક જોવા મળ્યો, જેમાં ઓઢવ રિંગ રોડ સર્કલ પાસે ક્રિસ્ટલ એવન્યુમાં તે ધોકા સાથે ઘૂસ્યો હતો। ત્યારે સ્પાના મહિલા સંચાલકોને ધોકા સાથે તેણે ધમકી આપી છે। તેણે જણાવ્યું કે જો સ્પા ચલાવવું હોય તો હપ્તો આપવો પડશે। ત્યારે આતંક ફેલાવતા આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે વિશાલ સિંહે ગોપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો ક્રિસ્ટલ કોમ્પ્લેક્સના લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય। ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખાનો આતંક જોવા મળ્યો, જેમાં ઓઢવ વિસ્તારમાં ગોપાલ નામના આ લુખ્ખાનો આતંક જોવા મળ્યો, જેમાં ઓઢવ રિંગ રોડ સર્કલ પાસે ક્રિસ્ટલ એવન્યુમાં તે ધોકા સાથે ઘૂસ્યો હતો। ત્યારે સ્પાના મહિલા સંચાલકોને તેણે ધમકી આપી છે। તેણે કહ્યું છે કે જો સ્પા ચલાવવું હોય તો હપ્તો આપવો પડશે। ત્યારે આતંક ફેલાવતા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે વિશાલ સિંહે ગોપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો ક્રિસ્ટલ કોમ્પ્લેક્સના લોકો દ્વારા પણ તેનો વિરોધ કરાયો છે।